શું બેટા તારું નામ શું છે? મારું નામ શ્રીકાંત દવે છે સર. હું સ્ટાન્ડર્ડ 11 ગુજરાતી મીડિયમ JEE માં અભ્યાસ કરું છું. બરાબર છે. અને ચેસમાં શું તારું અચીવમેન્ટ છે? ચેસમાં હું એકવાર સ્ટેટ ચેમ્પિયન અને નેશનલ ચેમ્પિયન રહી ચૂક્યો છું. ઓહો, ખૂબ સરસ. અને ગુજરાત ટીમનો કેપ્ટન પણ રહી ચૂક્યો છું. વાહ. તો સ્ટેટ ચેમ્પિયન બન્યા પછી તારી ફિલિંગ કેવી હતી? સ્ટેટ ચેમ્પિયન બન્યા માટે મેં ખૂબ જ મહેનત કરી હતી. હું દિવસમાં ઘણી તૈયારી કરતો હતો, એટલે મને મારે અને મારા પપ્પાને ખૂબ જ ખુશી થઈ હતી. અચ્છા, કેમ કે ફર્સ્ટ ટાઈમ ચેમ્પિયન બન્યા First હોય time તો champion ઓબ્વિયસલી. હતા. અને નેશનલમાં તારું અચીવમેન્ટ? નેશનલમાં હું ગુજરાત ટીમનો કેપ્ટન હતો અને બ્રોન્ઝ મેડલ મેળવ્યું હતું. ઓહો, એમાં બી તારું અચીવમેન્ટ ખૂબ સારું છે. નેશનલ ચેમ્પિયન બન્યા પછીનો કોઈ સારો એક્સપિરિયન્સ, કોઈ ફીલ એની? નેશનલ ચેમ્પિયન બન્યા પછી મેં ફરીથી 2024માં એઝ અ ગુજરાત ટીમને રિપ્રેઝેન્ટ કરી હતી. Okay. બટ એ વખતે ટીમમાં અમારું ટીમમાં ઠીક નહોતું રહેતી. એ વખતે અમને કોઈ અચીવમેન્ટ નહોતું મળ્યું, બટ એ વખતે અમે 5th રેન્ક લાવ્યા હતા ઓલ ઓવર ઇન્ડિયામાં. અને કોઈ સ્ટુડન્ટ ઇન કેસ ચેસમાં જે ઇન્ટરેસ્ટેડ હોય તો એમના માટે તમે શું મેસેજ આપી શકો? જે પણ સ્ટુડન્ટ ચેસમાં ઇન્ટરેસ્ટેડ હોય તે લોકોને હું મેસેજ આપવા માંગીશ કે ચેસ ખૂબ જ સરસ ગેમ છે. તે તમારા માઇન્ડને શાર્પ કરે છે, તમને ભણવામાં પણ હેલ્પ કરી શકે છે, અને એ સિવાય પણ તમારા મોબાઈલ ગેમ્સની વધારેથી દૂર રાખે છે. બરાબર છે. ખૂબ સરસ વાત છે કે ભાઈ બીજી મોબાઈલ ગેમ રમવા કરતાં ચેસ ખૂબ જ સારી એક જે લોજિક બી વધારે છે. તમે આકાશમાં એડમિશન લીધું ત્યાર પછી કેવું લાગે છે? આકાશમાં એડમિશન લીધા પછી મને ખૂબ જ સરસ લાગે છે. ઓકે, અહીંયાના જે ફેકલ્ટીઝ ને જે એમના રિવ્યૂ છે તમારા મતે શું આપી શકો? ફેકલ્ટીઝ ખૂબ જ સરસ છે. તે મારા બધા જ ડાઉટ સોલ્વ કરે છે. મને કોઈ પણ જગ્યાએ અટકું તો મને પૂરેપૂરું સલાહ આપે છે અને મને આગળ વધારવા પૂરેપૂરો પ્રયાસ કરે છે.